ખેમાણામાં ગાયો ઉપર એસિડ ફેંકનાર શખ્સનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને સબક શીખવાડ્યો। પાલનપુર તાલુકાના ખેમાણા ટોલ નાકા પાસે એક સપ્તાહમાં 10 ગાયો પર એસિડ નાખનારા શખ્સને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી લીધો હતો, જેનું જાહેરમાં સરઘસ કાઢી તેને સબક શીખવાડવામાં આવ્યો હતો। તેની સામે ક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પાલનપુર આબુ હાઈવે ઉપર ખેમાણા ટોલ નાકા પાસે છેલ્લા એક સપ્તાહમાં જુદી જુદી 10 ગાયો ઉપર એસિડથી હુમલો કરાયો હતો। આ અધમ કૃત્યથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। એસિડ ફેંકનારા શખ્સને ઝડપી લેવા માટે ઉગ્ર માંગ ઉઠવા પામી હતી। દરમિયાન બુધવારે આ શખ્સને ઝડપી પડાયો છે। નજીક અવારનવાર જે એસિડ નાખવામાં આવતું હતું ગાય પર, એ આરોપી આપને આજે દબોચી લીધો છે। એના અનુસંધાનમાં શું કહેવા માંગો છો? ગઈ તારીખ 26/11/24 ના રોજ પાલનપુર તાલુકામાં દલજીભાઈ ફરિયાદી નાઓએ ખેમાણાના સરપંચશ્રીએ ફરિયાદ આપેલ કે ખેમાણાની આજુબાજુમાં ગાયો ઉપર એસિડ નાખવાના બનાવો બની રહ્યા છે। તેમની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલ અને આ બાબતે પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સખત સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ગામિત સાહેબની સૂચના મુજબ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી હતી। ખૂબ જ સંવેદનશીલ બનાવ હતો, જેમાં અમારા એલસીબીની એસઓજીની ટીમ તથા અમારા ડિસ્ટાફની ટીમોએ છેલ્લા 3 દિવસથી સતત આની ઉપર કાર્યરત હતા અને તેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તથા આશરે 150 જેટલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવેલા છે અને બાદમાં આરોપી સુરેશભાઈ પરસોત્તમભાઈ ગામવાનાઓને આ બાબતે પૂછપરછ કરી અને તેમની કબૂલાત કરતા હોય જેમને ધોરણસર અટક કરવામાં આવેલ છે।